ભલે દુઃખ આવે મારા જીવનમાં, મારા જીવનની જોડીને દુઃખથી ભરી દે તું તારે. કારણ કે જોયું છે જ્યારે જ્યારે માણસ ઘણીવાર બુદ્ધિના બહુ સ્ટ્રોંગ હોય છે પણ મનથી કમજોર, ઇમોશનલી વીક હોય. પરિણામે નિંદા, સ્તુતિ, હર્ષ, શોક, સફળતા, વિફળતા એને પચાવી શકતા નથી. સફળતાને પચાવી શકતા નથી એટલા માટે સફળતાનો અહંકાર થાય. નિષ્ફળતાને પચાવી નથી શકતા એટલા માટે નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય અને ક્યારેક તો અવસાદના શિકાર બને, ડિપ્રેશન. અને ત્યાં સુધી કે ડિપ્રેશન એને જીવનના અંત સુધી ક્યારેક દોરી જાય. મન તમારું નબળું ન થાય, મન મજબૂત હોય, મનથી કમજોર નહીં. ઘણીવાર બહુ શોકનો આઘાત લાગે ને માણસ એ આઘાતને પચાવી ન શકે. બ્રેકઅપ થઈ જાય ને એમાં ગાંડો થઈ જાય, દેવદાસ થઈ નાટા મારે. અને પછી તો ગીત ગાવા માંડે, તેરી દુનિયા મેં દિલ લગતા નહીં, વાપસ બુલા લે મુझको એ માલિક ઉઠા લે. કલાની રીતે, ગીતોની દ્રષ્ટિએ બધું બહુ સરસ છે. અને ઘણા એવા આમ હાવ બિંદાસ હોય. પત્ની બીમાર થઈ હતી, હોસ્પિટલને બિછાને પડી હતી, અઠવાડિયા 2 થઈ ગયા હોસ્પિટલમાં. પતિ બાજુમાં બેઠો હતો તો બાજુના ટેબલ ઉપર બેઠો બેઠો પત્નીનો હાથ હાથમાં લઈને આમ પસવારે. અને ઓલી પાછી પતિની સામે જોઈ કે હું મરી જઈશ તો, અરે કે એવું નહીં બોલ, એવું નહીં બોલ, ભગવાન બધા હારાવાના કરશે. થોડા વખતમાં બધું થઈ કે પણ 2 અઠવાડિયા થઈ ગયા, હજી ડોક્ટરે રજા નથી આપી, કે છે હજી રહેવું પડશે 4-5 દિવસ. પણ હું મરી ગઈ તો કે એવું નહીં, એવું અશુભ અશુભ નહીં બોલ. એ કે પણ કંઈ નક્કી નહીં, હું જો મરી જાઉં તો તમારું શું થાય? અરે કે ગાંડી, હું ગાંડો થઈ જાઉં, તારા વિના હું ન રહી શકું. તું મરી જાય તો હું ગાંડો થઈ જાઉં. તો આવડિયા કે ગાંડા થઈ જાવ એ તો બરાબર, પણ પછી તમે બીજા લગ્ન કરો તો આ કે ગાંડા ગમે એ કરે, ગાંડાનું કઈ ધાર્યું ખરું? પછી બારી તો ખુલ્લી રાખવાની. પુરુષો હોશિયાર બહુ, એવા ગણિત ધંધા જ કરે, પાકું ગણિત. સામાન્ય રીતે બહેનો ફિઝિકલી ભલે થોડા વીક લાગે પણ ઇમોશનલી બહુ સ્ટ્રોંગ હોય છે. પુરુષો ફિઝિકલી ઘણીવાર સ્ટ્રોંગ દેખાય પણ ઘણીવાર મનથી એ કમજોર બનતા હોય છે. ત્યારે એની પત્ની એની શક્તિ બનીને, એની તાકાત બનીને એની બાજુમાં ઊભી રહે, એને મૂંઝાવા ન દે, એને હિંમત હારવા ન દે. ભગવાનમાં ભરોસો રાખો, હવ હારવા ના થશે. પત્ની હિંમત આપે, માં માથે હાથ ફેરવીને ભરોસો બંધાવે કે ઉપરવાળો બેઠો છે. દીકરા, ચડાવ ઉતાર આવ્યા કરે જીવનમાં. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. ભજનો છે ને, રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. એક જણો કે રહીએ નહીં તો ક્યાં જઈએ ઉદ્ધવજી. મજબૂરી, ये कमजोरी है. મનમાં ભરોસો હોય ત્યારે મન મજબૂત બને. આપણી બહુ પ્રસિદ્ધ પંક્તિઓ ભક્તિ માર્ગની, હું હરિનો અને હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું,
એ નિશ્ચય બદલાય નહીં. પાક્કો ભરોસો. ભગવાનનું પ્રત્યેક વિધાન મંગલમય છે, કલ્યાણકારી છે. અને ભક્તને જ્યાં ભરોસો હોય છે, ચિંતા ન કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભક્તિ એટલે ભરોસો. એનું મન આમ એટલું દ્રવીભૂત કે ભગવાનનું નામ સાંભળે ચૈતન્ય મહાપ્રભુ અને આંખમાંથી જરજર આંસુડા. મન દ્રવીભૂત, મન કોમળ, પણ આમ મન એવું મજબૂત કે ગમે એટલા દુઃખ આવે ને. કુંતા માતાની સ્તુતિ આવશે હમણાં ભાગવતમાં. આટલા દુઃખો સહન કર્યા કુંતાજી અને પાંડવો ઉપર, કેવું વીત્યું. અને તોય પાછા કુંતાજી ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરે ત્યારે એમ કહે કે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. ભલે દુઃખ આવે મારા જીવનમાં, મારા જીવનની જોડીને દુઃખથી ભરી દે તું તારે. કારણ કે જોયું છે, જ્યારે જ્યારે દુઃખ આવ્યા, જ્યારે જ્યારે વિપત્તિ આવી, ત્યારે એનાથી બચાવવા માટે હે દ્વારકાધીશ તું દોડીને આવ્યો અમારી પાસે, અમારી ખબરું લેવા. અને તારું દર્શન એ વિપત્તિઓએ કરાવ્યું. અને દર્શન કેવું? અપુનર્ભવ દર્શનમ. એકવાર જેને દર્શન થાય એને બીજી વાર આ સંસારમાં આવવું ન પડે. અને એટલા માટે ભક્તની તો વિપત્તિ અને સંપત્તિની વ્યાખ્યા જ જુદી. તુલસીદાસજી લખે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. જબ તવ સુમીરન ભજન ન હો. તવ સુમીરન ભજન ન હોઈ. જબ તવ સુમીરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. રામ ભક્ત શ્રી હનુમાનજી કહે છે કે હે પ્રભુ, મારી દ્રષ્ટિએ એ જ વિપત્તિ છે જ્યારે જીવ આપને ભૂલી જાય. આપનું વિસ્મરણ એ જ વિપત્તિ, આપનું સ્મરણ એ જ સંપત્તિ. વિપદઃ વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદ વિસ્મરણં વિષ્ણોઃ સંપન્નારાયણ સ્મૃતિ. નારાયણની સ્મૃતિ, સ્મરણ એ જ સંપત્તિ. વૈષ્ણવની વ્યાખ્યા. ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ. અને પ્રભુ, જો દુઃખમાં તું વધારે યાદ આવતો હોય, તારું સ્મરણ વધારે થતું હોય દુઃખમાં, તો પછી અમારા માટે સંપત્તિ જ છે.
તો ભલે વિપત્તિ અમારા જીવનમાં કાયમ માટે રહે, પણ તારું સ્મરણ રહે. સુખ મેં સુમિરન ના કરે, दुख में करे सब कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से हो. સુખમાં ઘણીવાર માણસ ભગવાનને ભૂલી જાય, દુઃખમાં જ મંદિરે જાય, વધારે સાધુ સંતોની પાસે જાય. છોકરું આમ આનંદમાં હોય તો બીજા બધા છોકરાઓની હારે રમતું હોય, તો કોક ઢીબડે એને, અથવા તો એ ભફ થઈ જાય, વાગે, એટલે દોડતું દોડતું મા પાસે આવે. મમ્મી કરતું કરતું દોડતું દોડતું મા પાસે. ભક્ત છે ને એ બાળક જેવો છે. બાલક સુત ઇવદાસ અમાની, તુલસીદાસજી લખે છે. મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની, બાલક સુત ઇવદાસ અમાની. જ્ઞાની મારા મોટા દીકરા જેવા છે અને ભક્ત એ મારા નાના બાળક. મોટા દીકરાની માને એટલી બધી ચિંતા ન હોય, મોટો માની સેવા કરે, પણ બાળક નાનું હોય ત્યારે માને એ બાળકની ચિંતા થાય, માં એ બાળકની રક્ષા કરે. એટલા માટે આપણે ત્યાં એમ કહેવાયું મહાપુરુષો દ્વારા કે ભક્તિમાં બાળક બનો, કર્મમાં યુવાન બનો, જ્ઞાનમાં વૃદ્ધ બનો. ત્રણેય અવસ્થાઓ, बाल जुबा. भक्ति में बालक बनो, बालक की तरह निर्दोष, निष्कपट, निर्दंभ, निरहंकार. बाळकों बहु ईगो न होय, એ ભેગા થાય, બાંધે, લડે. લડે ને પછી રડતા રડતા આને ઘેર જાય, ઓલું એને ઘેર જાય. એ બેયની માવું આવે, એની બેયની માવું લડે, તો ઓલા તો અડધો કલાકમાં પાછા ભેગા થઈ જાય. પણ ઓલી માવું 15 દી સુધી અબોલા રાખે, એનામાં ઈગો હોય. બાળક તો પાછા ભેગા થઈ જાય. નિરહંકાર, નિર્દંભ, કોઈ કપટ નહીં બાળકમાં. ભક્ત એવો હોવો જોઈએ, નિર્દંભ, નિરહંકાર, નિર્મલ, સહજ. અને બાળકને જેમ મા બાપમાં ભરોસો હોય એમ ભક્તને ભગવાનમાં ભરોસો. એક ભરોસો એક બલ, એક આસ વિશ્વાસ. एक भरोसा, एक बल, एक विश्वास. आशा पण करे तो ये भगवान नी पासे. आशा एक राम जी से दूजी आशा छोड़ दे. सीताराम 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 कहिए, सीताराम 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 कहिए, सीताराम 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 कहिए. सीताराम 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 कहिए, जाहि विधि राखे राम ताहि विधि रहिए. जाहि विधि राखे राम ताहि विधि रहिए, जाहि विधि राखे राम ताहि विधि रहिए. जाहि विधि राखे राम ताहि विधि रहिए. ओ सीताराम 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 कहिए,
जाहि विधि राखे राम ताहि विधि रहिए। जाहि विधि राखे राम ताहि विधि रहिए। मुख में हो राम नाम, राम सेवा हाथ में। मुख में हो राम नाम, राम सेवा हाथ में। मुख में हो राम नाम, राम सेवा हाथ में। मुख में हो राम नाम, राम सेवा हाथ में। तू अकेला नाही प्यारे राम तेरे साथ में। तू अकेला नहीं प्यारे राम तेरे साथ। ओ तू अकेला नाही प्यारे राम तेरे साथ में। तू अकेला नहीं प्यारे राम तेरे साथ में। विधि का विधान जान हानि लाभ सहिए। विधि का विधान जान हानि लाभ सहिए। ओ विधि का विधान जान हानि लाभ सहिए। विधि का विधान जान हानि लाभ सहिए। जाहि विधि राखे राम ताहि विधि रहिए। जाहि विधि राखे राम ताहि विधि रहिए। सीताराम 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 कहिए। सीताराम 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 कहिए। जाहि विधि राखे राम ताहि विधि रहिए। ताहि विधि राखे राम ताहि विधि रहिए। हो जाहि विधि राखे राम ताहि विधि रहिए। ताहि विधि राखे राम ताहि विधि रहिए। गोविंद दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या। मुरारी पादार्पित चित्तवृत्ति। दध्यादिकं मोहवशाद्रोच। गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा। सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम्। गोविन्द दा
व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जात्यम् गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। हे कृष्ण हे यादव हे सखेति। हे कृष्ण हे यादव हे सखेति। हे कृष्ण हे यादव हे सखेति। गोविन्द माधव स्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे। श्री वृंदावन विहारी लाल की
व्यास उवाच इति सम्प्रश्नसंहृष्टो विप्राणां रौमहर्षणिः प्रतिपूज्य वचस्तेषां प्रवक्तुम् उपचक्रमे। सूत उवाच यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेक मध्यात्मदीपमतितीतिर्शतां तमुन्धम् संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलिए श्री सुखदेव जी महाराज